આજે બધા ગ્રુપ ભેગું થયું, વરસાદી વાતાવરણ હતું, વાદળછાયું વાતાવરણ હતું, આપણે ક્યાંક ફરવા જઈએ તો પ્લાન કર્યો છે ફરવાનો ગુમલીનો, અને ગુમલી જઈ રહ્યા છીએ. ભાણવાર પોચું થઈ ગયા છીએ. હમણાં ભાણવાર રવિરાજે ચા પાણી પીશું, ત્યાંથી નશો કરી ચા પાણીનો ટેકો કરી અને ગુમલી નીકળશું. તમે સાથે બન્યા રહેજો, મોજ મજા મસ્તી કરશું. ચાની નસેડી જો આ બધા ચાની નસેડી કરી રહ્યા છે, ચાની ચુસ્કી મારી રહ્યા છે. હાય સોહમ, હાય બધા પૂગ્યા આવ્યા છીએ અમે ગુમલી. હવે બસ જો મંદિરે ઉપર જવાનું છે. સોમભાઈ ને જ્યાં તાણ પડે છે, થાકી ગયા છે, ઉપર જડીએ ની ના પાડે છે. સોમભાઈ શું છે, ચડવાનું છે ઉપર કે શું છે? અહીંયા દર્શન કરવાના છે આપણે ઉપર જઈને. શું કે યશભાઈ તમારે હડપમાં જો ને કતરી તારે હાલો તો તમે બન્યા રહેજો, અમે જઈએ છીએ ઉપર. તમને બતાડું જો આપણે ક્યાં જઈને પહોંચવાનું છે મંદિરમાં. એ સામે દેખાય મંદિર, ત્યાં જઈને આપણે ભૂગવાનું છે. પગથિયા છે, આપણે બધા ચડશું. તમે બન્યા રહેજો સાથે, મજા આવશે. અવતાર્યો પૈડા જ આવો છો, થાક ન લઈ ગયો તો. એ તો લાકડી ભેગી છે, મને બધું દેખાય છે અહીંયા કઈ એમને એમ નથી. આવો આવો. કેવો થાક છે? અહીંયા ફાકીની તમને કેવી સજા લાગે છે? સજા ભલે લાગે, ફાકી મૂકવાની થતી નથી. બરાબર છે, હજી ઉપાડો રાખજો આવવાનો. યશભાઈ આપણે આવી છીએ એ છે લાકડી ટેકે ટેકે, ગરમી થી રેપ જેપ થઈ રહ્યા છે ભાઈ બધા. આ સોમભાઈ ને તો ફૂલ કલની જોઈ લ્યો, ખાલી પસીનો બહુ ખતરી ને કઈ વાંધો નથી. બાકી યશભાઈ ને ફૂલ આપણે લાકડી ટેકે ટેકે આખા ભીના થઈ ગયા છે. યશભાઈ બે શબ્દ કયો, તમને કેવો થાકોડો લાગ્યો છે, શું છે? કેવા જેવું નથી ને? બરાબર દોસ્તો, ખાલી નજારો જોઈ લ્યો, આ બાજુનો કુદરતી સૌંદર્ય જોઈ લ્યો ખાલી. એને મસ્ત ડુંગર દેખાઈ રહ્યો છે, બરડાનો. હરિયાલી હરિયાલી ચાલુ થયા છીએ પગથિયા. 60-70 ચડ્યા હતા. સોમભાઈ ને ગરમી પસીનો વરી આવ્યો છે ભાઈ. અને યશભાઈ તો લાકડી લઈ લીધી છે. યશભાઈ આ લાકડી બાકડી શું છે બધું? હવે શું કરે, લાકડી તો લેવી જ જોઈએ, ચડવું છે. તમે માવા ઓછા ખાવતા હો તો બધા ફાકીના જ ખાય છે, બાકી તો ઘરમાં ચડી જાય છે. તો નથી ખાતા હો ભાઈ. તો અહીંયા હવે હાથ પકડી જાક બાકી રહ્યા ની ચડો તો ખબર પડે તમને. તો ચડાઈ જાય, માતાજીનું નામ લે ની ચડાઈ જાય. હું લાગે તમે મિત્રો શ્વાસ ખાઈ લે, હરખો શ્વાસ ખાઈ લે. ગરમી બહુ છે બાજી યાર. હફી ખતરી દારૂ બહુ ગરમી છે. તને વાંધો નથી આવે એમ? નહીં ચડાઈ આવે, વાંધો નહીં આવે. કતરી ધીમી ધારે વાંધો નથી આવે, ધીમે ધીમે આઈલા રાખે છે. બાકી હસલા ને લાકડી લેવી પડી, ટેકે ટેકે આલી આવે. જય ગાંધીજી બાપુ. હજી એવું છે, ગરમી વધારે છે એટલે વધારે જરાક તકલીફ પડે. સોમભાઈ ને વાંધો ના આવે ના, ગરમી થાય છે. જો અત્યારે અહીંયા પોરો ખાઈ છે, આમે ચડવાના છે પગથિયા. જો લો લકો જાય છે ત્યાં છે. શોર્ટકટ મારવું છે, આમ દેખાડો હાજી. શોર્ટકટ મારું છે, આપણે વિચાર એવો છે. શોર્ટકટ માં આપણે ધંધે લાગી જાવ ભાઈ. યશભાઈ લાગી જાવ, ગમે લાગી મતલબ ઉપર જ ચડવાનું થાય ને આપણે ભાઈ. આપણે ચડવું છે ફાઇનલ છે. ઈ તો આપણે પગથિયે જ ચડવા જોઈએ યશભાઈ, એમાં કાઈ તમારા બાવેડામાં નહીં હાલે. ચાલો તો હવે ચડીએ આગળ આગળ. સોમભાઈ હું કે જોતા રહીએ આપણે. બન્યા રહેજો તમે પણ, છેલ્લે સુધી બન્યા રહેજો. હા, ઓક્સિજન મળતો નથી, ઓક્સિજન ઘટે છે. બાટલા ભેગા લઈને આવે, ઓક્સિજન
બાટલા ભેગા લેવાના. આ શું કે જયદેવભાઈ? બસ હાલ્યા રાખે છે આમને હાલે હે ને? ઓહો લાકડી ટેકે ટેકે હાલી. જો લાકડી ટેકે ટેકે હાલું છું. મારી જેમ તમારે લાકડી લેવી પડી. આ તો ભાઈ હાચે વાઈપી જાય. હા હાચું કહી દે આમાં. ખોટે ખોટો વ્લોગ માટીમાં આવી જાય. એવું હે? હા આ તો ત્યાં હાચે વાઈપી વ્લોગ બનાવો છે એટલે મેં લીધી છે. સારું હાલો તો હવે પાછા થાક નથી. કાંઈ વાંધો નહીં, આગળ જઈને પાછા ચાલુ કરી. સામે સામેથી ભાઈ આવ્યા ને તો એમને પૂછતો તો કે હવે ભાઈ કેટલાક પગથિયા બાકી રહ્યા. જેવું મેં વ્લોગ ચાલુ કર્યું તો હાલતો થઈ ગયો. પેલા મને આગલા વ્લોગમાં કે ફાકી તો ખવાશે કે ગમે એટલું કે શ્વાસ ચડે કે હમણાં વ્લોગ ચાલુ કર્યો તી ભેગો માંથી હાલતો થઈ ગયો. ફાકી ખાવાની થાય જ છે, ફાકી મૂકવાની થતી નથી, શ્વાસ ગમે એવો ચડે. તો ઓલા ભાઈ ને પગથિયા કેટલા જે પૂછતો તો તી પગથિયા પૂછતો તો ખાલી ઠાકોરો પગ બહુ દુખે છે ઘરના હમણાં. હા પગ દુખે જ નહીં. કોઈથી ચડ્યા ના હોય ને પાછા આપણે ત્યાં આપણે પગથિયા જાણે કે અહીંયા 1.5-2 લાખ હોય. 4 લાખ જેવા પગથિયા લાગે છે અટાણે અમને. ભાઈ પૂરેપૂરો થાકી ગયો છે, ખોલ દેતો નથી. એવી મજા આવી રહી છે, બહુ મજા આવે છે. નહીં આવી મજા તો પણ અમને નથી. વરસાદી વાતાવરણ છે, એમ થાય કે વરસાદ આવે તો અહીંથી જ નાઈને ઘરે જવું. આપણી દવા દેખાડો. વરસાદ આવે ને આવ્યો દવા. વરસાદ આવે ને જયેશભાઈ તો ફૂલ મોજ આવે એમ છે. અત્યારે ગરમી ફૂલ છે, વરસાદ આવે ને તો મસ્ત ઠંડારક થઈ જાય એમ છે. હજી અમારી ઓલી ભીમ પંપ દવા તો હજી નીચે જ રહી ગઈ છે અડધેથી. સારું ચાલો હવે નીચે જઈને પાછા મળીએ. ફાઇનલી અમે પૂગી આવ્યા છીએ. થાક થોડુંક લાગ્યું છે, ખતરીને વાંધો નથી. બાકી યશભાઈ જોઈ લ્યો બેહી ગયા છે. યશભાઈ કેવો થાક લાગ્યો છે? એ વાતો પૂરી. યશભાઈ ને અત્યારે શર્ટ આખો પલરી ગયો છે. પોરો ખાઈ ને સોમભાઈ તમારા રસ્તામાં જ રહી ગયા છે, પૂરે પૂગ્યા નથી છે. અડધે પોલે હલવાઈ ગયા છે ભાઈ આખીને. જોવો ખાલી નજારો, ઉપરથી નજારો કેવું દેખાય જોઈ લે. મસ્ત લીલોતરી દેખાય છે બધી કુદરતી એ મસ્ત વાતાવરણ છે. અહીંયા આપણે યશભાઈ પોરો ખાઈ રહ્યા છે, ખત્રીભાઈ ફોટો શૂટ કરી રહ્યા છે, સેલ્ફી પાડે છે. જોઈ લ્યો ખાલી વાદળ છે, અહીંયા મસ્ત વાતાવરણ છે. યારવને જીરી આપણે આવ્યા છીએ ભૂમિ ઉપર તો બધા મકાન બનાવ્યા છે. આ બધા જો ચગલી કરે ને એમાં બધા કીએ છે સાચું ખોટું આપણે ખબર નથી. તમે કોમેન્ટમાં કરી દેજો કે ભાઈ આમાં જેટલા માળ બનાવે ને મકાનના જામાં એટલા બની જાય કે એ આપણે પાછા રિટર્ન આવીએ બીજી વાર અહીંયા હોય ને તો એ બધું સાચું પડે. જોશું આપણું પાછું આ હોય જ કે નથી હોતું માળ. આપણે 4 માળ ચડાવ્યા છે, 4 માળનું આપણે મકાન બને કે નથી બનાવતું. અમે 800 થી 900 પગથિયા ચડી ગયા છીએ હવે. પણ હવે છે ને 800 થી 900 પગથિયા ઉતરવાના છે. એમાં એવું છે નઈમભાઈ એમ કે જોરથી બોલ, તમારો અવાજ આવતો નથી. હવે હું તમને પાછળનો સીન બતાવું છું, જોજો ઉતરવાનો. અમારે એક ભાઈ સોમભાઈ તો ખરી ગયા છે. હવે જયદેવભાઈ લાકડીના ટેકે ટેકે ઉતરે છે. આપણે ભાઈ કઈ ફેર પડવાનો નથી. ઈ સોમભાઈ ફેર પડે, ઈ બધા ઈ ભાઈ. આપણે લાકડીને ટેકે ટેકે છેટ સુધી પૂગી ગયા હતા, છેટ સુધી પાછા પૂગી જાઉં. જરાય થાકોડો લાગ્યો નથી, લાગવાનો નથી. માતાજીની દયાથી બધું પૂગી ગયા. માતાજીની દયાથી નહીં પહોંચે ભાઈ, નકર અહીંયાથી અડધેથી સોમભાઈ ની એમ આપણે જવું પડે હેઠે. સોમભાઈ ને હવા હતી કે ફાકી તો ખવાશે જ કે ફાકીમાં ભાઈ અડધે ભલે રહેવું પડ્યું. ફાઇનલી અમે નીચે ઉતરી ગયા છીએ. પગથિયા બધા ઉતારી લીધા છે. નીચે આવ્યા ને તો ભાઈ આપણો તમને દેખાડું. એ સોમભાઈ રહી ગયો તો ને એ અત્યારે અહીંયા બેઠો છે, પંખાની હવા નીચે જો હવા ખાઈ રહ્યો છે. સોમભાઈ શું થયું હતું ભાઈ? આપણે પગ મહિના બહુ દુખો, આપણે પાછા અડધેથી રિટર્ન થઈ ગયા. આપણે કરવાનું નતું. સોમભાઈ કહેતા હતા આપણે ગમે એ થાય માવા મૂકવા ન થતા, બાકી ઉપર ચડી જાઓ. સોમભાઈ ઉપર આવી નથી આવી ગયા. આપણે અડધેથી પાછા આવી લેવા હતા. આપણે પગ દુખવા આપણે અડધેથી પાછા આવી લેવા. ખોટું ક્યાં કે હવે ફાઇનલી અમે નીચે પૂગી ગયા છીએ. હવે અહીંથી આપણે વ્લોગને એન્ડ કરશું.